35 વર્ષ નોકરી કર્યા પછી જે દિવસે હું બેંકમાંથી રિટાયર થયો તે દિવસે મને પહેલી વાર સમજાયું કે માણસ પોતાની ખુરશી સાથે કેટલો જોડાઈ જતો હોય છે. સાંજે શાખાના નાના સ્ટાફ રૂમમાં મારા માટે વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. પ્લાસ્ટિકમાં લપેટેલો એક ગુલદસ્તો હતો, મીઠાઈના 2 ડબ્બા હતા અને એક ફ્રેમમાં પ્રમાણપત્ર હતું જેના પર મારું નામ મોટા અક્ષરોમાં છપાયેલું હતું. શાખા પ્રબંધકે કહ્યું, મિશ્રાજીએ પોતાની આખી નોકરી દરમિયાન ક્યારેય હિસાબ સાથે સમજૂતી નથી કરી. તેમના ખાતામાં 1 રૂપિયો પણ આમથી તેમ ન થઈ શકે. બધા લોકો હસી પડ્યા. મેં પણ હસીને કહ્યું, હવે ઘરે જઈને મારી પત્નીના ખર્ચાઓનું ઓડિટ કરીશ. મારી સાથે કામ કરતા રવિએ તરત જ કહ્યું, સર, બેંકનું ઓડિટ સરળ છે. ઘરનું ઓડિટ કરવા ગયા તો રિટાયરમેન્ટના બીજા જ દિવસે કાઢી મૂકવામાં આવશો. તે સમયે મને પણ આ મજાક જ લાગી હતી. મને ક્યાં ખબર હતી કે બીજી સવારે એ જ વાત મારી સામે વાસ્તવિકતા બનીને ઊભી રહેશે. ઘરે પાછા ફરતી વખતે મેં હજરતગંજથી સુનીતા માટે તેની પસંદગીની રેવડી લીધી અને અમીનાબાદથી પોત્રી માટે નહીં પણ ભવિષ્યની પોત્રી માટે એક નાનકડી ગુલાબી ગલ્લો ખરીદી લીધો. અમારા ઘરમાં હજુ કોઈ બાળક નહોતું, પરંતુ સુનીતા હંમેશા કહેતી કે જ્યારે અંકિતના બાળકો થશે ત્યારે તે તેમના માટે દર મહિને થોડા પૈસા અલગ રાખશે. ઘરે પહોંચો તો દરવાજા પર ગલગોટાનું ફૂલોનું તોરણ લાગેલું હતું. સુનીતાએ આરતી ઉતારવા જેવી કોઈ મોટી વિધિ ન કરી. બસ હસીને બોલી, હવે કાલથી સવારે 6 વાગ્યે એલાર્મ ન વગાડતા, મને પણ સુવા દેજો. મેં કહ્યું, આદત છે, આંખો આપોઆપ ખુલી જશે. જમવાના ટેબલ પર પૂરી, બટાકાનું શાક અને સોજીનો શીરો મૂકેલો હતો. અંકિત લગભગ 9 વાગ્યે ઘરે આવ્યો. આવતાની સાથે જ તેણે બેગ સોફા પર ફેંકી અને બોલ્યો, આજે ફરી ટાર્ગેટ મીટિંગ હતી. કંપનીવાળા જીવ લઈ રહ્યા છે. નેહા પોતાના રૂમમાંથી લેપટોપ લઈને નીચે આવી. તેણે મને અભિનંદન આપ્યા અને પછી તરત જ કોઈ ગ્રાહકનો કોલ લેવા લાગી. વાતચીત વચ્ચે અંકિતે પૂછ્યું, પપ્પા, તમારા રિટાયરમેન્ટના પૈસા ક્યાં સુધીમાં આવી જશે? સાદો સવાલ હતો, પણ તેની ઉતાવળ મને ખટકી ગઈ. પાણીનો ગ્લાસ મૂકતા કહ્યું, અમુક રકમ આવી ગઈ છે, બાકી ગ્રેચ્યુઇટી અને રજાઓનો હિસાબ આવતા અઠવાડિયે થશે. તેણે અટક્યા વગર કહ્યું, સારું છે, હું વિચારતો હતો કે કાર બદલી લઈએ. અત્યારવાળી બહુ જૂની થઈ ગઈ છે અને રસોડું પણ આખું રીમોડેલ કરાવવું છે. નેહાને મોડ્યુલર કિચન જોઈએ છે. નેહાએ કોલ મ્યુટ કરીને કહ્યું, મને મારા પોતાના માટે નથી જોઈતું પપ્પા, ઘરની વેલ્યુ વધશે. મેં હસીને કહ્યું, પહેલા પૈસા ખાતામાં પૂરેપૂરા આવી જવા દો, પછી જોઈશું. અંકિતે મોં થોડું બગાડ્યું. પપ્પા, પૈસા બેંકમાં પડ્યા રહેશે તો શું ફાયદો? યોગ્ય જગ્યાએ રોકાણ કરવું જોઈએ. મેં તેની સામે જોયું. તે મને રોકાણ સમજાવી રહ્યો હતો, તે માણસને જેણે 30 વર્ષથી વધુ સમય બીજાના પૈસા સંભાળ્યા હતા. તેમ છતાં મેં કંઈ ન કહ્યું. કદાચ પિતા હોવાનો અર્થ જ આ હોય છે. ઘણીવાર દીકરાનું અધૂરું જ્ઞાન પણ પૂરું સાંભળવું પડે છે, જેથી તેનો આત્મવિશ્વાસ ન તૂટે. જમવાનું પત્યા પછી સુનીતા વાસણ સમેટી રહી હતી. મેં મદદ કરવા માટે પ્લેટ ઉપાડી તો તેણે ધીમા અવાજે કહ્યું, તમને એક વાત કહેવી છે. હું તેની પાછળ રસોડામાં ગયો. તેણે નળ ચાલુ કર્યો જેથી બહાર અમારો અવાજ સ્પષ્ટ ન સંભળાય. બોલી, અંકિત છેલ્લા કેટલાક દિવસોથી ખર્ચાઓને લઈને બહુ બોલી રહ્યો છે. કહે છે કે હવે ઘર તેની કમાણીથી ચાલે છે. મેં કહ્યું, લાઇટ બિલ અને કરિયાણું આપી રહ્યો છે તો થોડું દબાણ હશે. નોકરી પણ પ્રાઇવેટ છે. સુનીતાએ મારી સામે સીધું જોયું. માત્ર ખર્ચની વાત નથી. નેહા કહેતી હતી કે ઉપરનો રૂમ ખાલી કરાવી દો. તમારી ફાઇલો તેને ભંગાર જેવી લાગે છે. મને હસવું આવી ગયું. ફાઇલો ભંગાર નથી, અડધી જિંદગીનો હિસાબ છે તેમાં. સુનીતા ન હસી. બોલી, હું મજાક નથી કરી રહી. બંને કંઈક વિચારી રહ્યા છે. મેં તેનો હાથ દબાવીને કહ્યું, ઘરમાં 4 લોકો છે. નાની મોટી વાત થતી રહે, તું વધારે વિચાર નહીં. આજ મારી સૌથી જૂની ભૂલ હતી. દરેક અપમાનને નાની વાત માની લેવી અને દરેક ચેતવણીને ઘરની શાંતિના નામે ટાળી દેવી. ક્યારેક આપણે પરિવાર બચાવતા પોતાના જ સન્માનને ધીમે ધીમે નબળું પાડી દઈએ છીએ. તમને પણ લાગતું હોય કે માતા પિતા ઘણીવાર ઘરની શાંતિ માટે જરૂર કરતાં વધારે ચૂપ રહે છે, તો આ વાર્તાને
આગળ જરૂર સાંભળો અને પોતાનો અભિપ્રાય મનમાં રાખજો, કારણ કે અસલી વાત બીજી સવારે શરૂ થઈ હતી. તે રાત્રે મને જલ્દી ઊંઘ ન આવી. હું વિચારતો રહ્યો કે સોમવારથી મારે બેંક જવાનું નહીં હોય. કોઈ પાસબુક અપડેટ કરાવવા વાળા વડીલ મારી રાહ નહીં જોતા હોય. કોઈ કેશિયર આવીને નહીં પૂછે કે હિસાબ ક્યાં અટકી રહ્યો છે. સવારે 5:45 વાગ્યે મારી આંખ આપોઆપ ખુલી ગઈ. મેં એલાર્મ બંધ જ નહોતું કર્યું. સુનીતાએ પડખું ફેરવતા કહ્યું, આજે પણ બેંક જવાનું છે કે શું? મેં કહ્યું, શરીરને હજી ખબર નથી પડી કે નોકરી પૂરી થઈ ગઈ છે. નાહીને હું એ જ પાછા વાદળી રંગનો શર્ટ પહેરીને બહાર આવ્યો, જે સામાન્ય રીતે હું શુક્રવારે પહેરતો હતો. છાપાવાળો દરવાજા નીચેથી ચાપુ નાખી ગયો હતો. મેં ચા બનાવી અને ડ્રોઈંગ રૂમમાં બેઠો. મારી વિદાયનો ગુલદસ્તો હજી પણ ખૂણાના ટેબલ પર મૂકેલો હતો. કેટલાક ફૂલ રાતભરમાં કરમાઈ ગયા હતા. હું પેન્શન વિશે વિચારી રહ્યો હતો. સવારે બગીચામાં જવાનું હતું, પછી બેંકના 2 જૂના સાથીઓને મળવાનું હતું. ત્યાં જ અંકિત સીડીઓ પરથી નીચે આવ્યો. તેની પાછળ નેહા પણ હતી. બંને એવી રીતે તૈયાર નહોતા થયા કે જાણે ક્યાંક જવાનું હોય. તેઓ કોઈ વાત માટે તૈયાર થઈને આવ્યા હતા. અંકિતે સામેની ખુરશી ખેંચી પણ બેઠો નહીં. બોલ્યો, પપ્પા, અમારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. મેં ચાકુ વાળીને ટેબલ પર મૂક્યો. કહો. નેહાએ અંકિત સામે જોયું, જાણે પહેલેથી નક્કી હતું કે શરૂઆત એ જ કરશે. અંકિતે ગળું સાફ કર્યું. જુઓ, હવે તમારી નોકરી પૂરી થઈ ગઈ છે. ઘરનો આખો ખર્ચ ધીમે ધીમે મારા પર આવશે. મારી પણ પોતાની જવાબદારીઓ છે. મેં શાંત અવાજે કહ્યું, મારું પેન્શન આવશે, હું ખર્ચ આપીશ. તેણે તરત જ કહ્યું, માત્ર પૈસાની વાત નથી. નેહા વચ્ચે બોલી, અમને થોડી પ્રાઇવસી પણ જોઈએ છે. દરેક વાત માટે પૂછવું પડે છે. ઉપરના રૂમમાં ઓફિસ બનાવી હોય તો તમારો કબાડો પડ્યા છે. કંઈ બદલવું હોય તો મમ્મીને ખરાબ લાગે છે. રસોડામાંથી વાસણોનો અવાજ અચાનક બંધ થઈ ગયો. સુનીતા સાંભળી રહી હતી. મેં કહ્યું, તો બેસીને વ્યવસ્થા નક્કી કરી લઈએ. એમાં તકલીફ શું છે? અંકિતે એક ઊંડો શ્વાસ લીધો. પપ્પા, અમે વિચારતા હતા કે તમે અને મમ્મી કોઈ નાના ઘરમાં શિફ્ટ થઈ જાઓ, અથવા થોડા સમય માટે ગામડે ચાલ્યા જાઓ. ત્યાં જૂનું મકાન પણ તો છે. મને લાગ્યું કદાચ મેં બરાબર સાંભળ્યું નથી. અમે બંને ચાલ્યા જઈએ? તે બોલ્યો, જુઓ, આને ખોટી રીતે ન લેશો. અમે તમને રસ્તા પર નથી છોડી રહ્યા. ભાડાનું ઘરનું 3 મહિનાનું એડવાન્સ હું આપી દઈશ. ત્યાર પછી તમારું પેન્શન આવી જ જશે. નેહાએ ધીમેથી ઉમેર્યું, આ બધા માટે સારું રહેશે. અમને અમારું ઘર અમારી રીતે ચલાવવાની તક મળશે. મેં તેમની વાત પકડી. પોતાનું ઘર? તે થોડી અટકી, પછી બોલી, મતલબ જ્યાં અમે રહીએ છીએ. અંકિત હવે ચીડાવા લાગ્યો હતો. પપ્પા, વાત શબ્દોમાં ન ગૂંચવો. છેલ્લા 1.5 વર્ષથી લાઇટ બિલ, કરિયાણું, ઇન્ટરનેટ, રિપેરિંગ મોટાભાગે હું ચૂકવી રહ્યો છું. ઘર હવે મારી આવકથી ચાલે છે, તો નિર્ણયો લેવાનો અધિકાર પણ મારો હોવો જોઈએ. ત્યારે જ મારી નજર દરવાજા પાસે મૂકેલા કથ્થઈ રંગના સુટકેસ પર પડી. એ સુટકેસ સામાન્ય રીતે ઉપર સ્ટોરરૂમમાં રહેતો હતો. મેં તેની તરફ ઈશારો કરીને પૂછ્યું, આ નીચે કેમ મૂક્યો છે? અંકિતે નજર ન મેળવી. વિચાર્યું હતું પેકિંગ શરૂ કરી દઈએ. પહેલા જરૂરી સામાન મૂકી લો, બાકીનું પછી જોઈ લઈશું. તે એક ક્ષણમાં મારા અંદર કંઈક તૂટવાને બદલે સ્પષ્ટ થઈ ગયું. ગઈકાલે બેંકમાં જે લોકોએ મારા સન્માનમાં તાળીઓ પાડી હતી, તેમાંથી ઘણા મારી અડધી ઉંમરના હતા. અને આજે મારો પોતાનો દીકરો મારી સામે સુટકેસ મૂકીને કહી રહ્યો હતો કે મારી જરૂરિયાત પૂરી થઈ ગઈ છે. રસોડાના દરવાજે સુનીતા ઊભી હતી. તેના હાથમાં સ્ટીલની થાળી હતી. તેણે અંકિતને પૂછ્યું, તે અમારા માટે ઘર પણ જોઈ લીધું? અંકિત બોલ્યો, મમ્મી, ભાવુક ન થાવ, આ પ્રેક્ટિકલ નિર્ણય છે. સુનીતાનો અવાજ ધ્રુજી ગયો. અમે તને ઉછેરતી વખતે ક્યારેય પ્રેક્ટિકલ થઈને વિચાર્યું હતું કે તારા પર કેટલો ખર્ચ થઈ રહ્યો છે? અંકિતે માથું પકડી લીધું. ફરી એ જ ઉપકારની વાતો. મેં કહ્યું હતું ને, આવી વાતો જ થશે. હું ઊભો થઈ ગયો. મેં કોઈ અવાજ ઊંચો ન કર્યો. મેં ફક્ત તેને પૂછ્યું, અંકિત, તને ખબર છે આ મકાન ક્યારે ખરીદાયું હતું? તેણે કહ્યું, મને તારીખ યાદ નથી. કેટલામાં ખરીદ્યું હતું પપ્પા? તેનાથી શું ફરક પડે છે? લોન કોણે લીધી હતી? તે ચૂપ રહ્યો. પહેલો હપ્તો ક્યાંથી લાવ્યો હતો? તેણે ગુસ્સામાં કહ્યું, મને જૂનો હિસાબ નથી ખબર, પણ આજની વાસ્તવિકતા ખબર છે.
આજે ઘર હું ચલાવી રહ્યો છું. મેં તેની આંખોમાં જોતા કહ્યું, ઠીક છે, તો પછી આજની વાસ્તવિકતા પણ પૂરી જાણી લઈએ. હું ચાનો કપ ઉપાડીને રસોડામાં ગયો, સિંકમાં મૂક્યો અને બોલ્યો, મને એક કલાક આપો, ત્યાર પછી આપણે બધા ટેબલ પર બેસીશું. અંકિતે કહ્યું, પપ્પા, આમાં વિચારવા જેવું શું છે? મેં પલટીને જવાબ આપ્યો, તમે અમારા જવા માટેનો નિર્ણય લેવામાં જેટલો સમય લીધો હશે તેના કરતાં ઓછા સમયમાં હું જવાબ આપી દઈશ. હું અને સુનીતા અમારા રૂમમાં ગયા. દરવાજો બંધ થતાં જ તે રડી પડી, બોલી, શું આપણે સાચે જ તેમના માટે બોજ બની ગયા છીએ? મેં પહેલી વાર તેને ખોટી સાંત્વના આપ્યા વગર જવાબ આપ્યો, કદાચ બોજ નહીં, પણ તેમણે આપણને નબળા જરૂર માની લીધા છે. મેં લોખંડના જૂના કબાટની ચાવી કાઢી. નીચેના ખાનામાં કપડાની પાછળ લાલ કપડામાં લપેટેલી એક ફાઇલ રાખેલી હતી. તેની સાથે કથ્થઈ રંગના કવરો, જૂની પાસબુક, લોનની રસીદો અને મહાનગરપાલિકાની ટેક્સ્ટ પાવતીઓ હતી. મેં બધું બહાર કાઢ્યું અને પલંગ પર મૂક્યો. સુનીતાએ આંસુ લૂછતા પૂછ્યું, શું કરશો? મેં ફાઇલ ખોલી. સૌથી ઉપર મકાનની મૂળ દસ્તાવેજ હતી. માલિકના નામવાળી જગ્યાએ સ્પષ્ટ અક્ષરે મારું નામ લખેલું હતું. તેની નીચે બેંક લોનનો મંજૂરી પત્ર, દરેક હપ્તાનો રેકોર્ડ અને લોન પૂર્ણ થયાનું પ્રમાણપત્ર હતું. મેં વર્ષો સુધી આ કાગળો એટલા માટે સાચવી રાખ્યા હતા કારણ કે બેંકની નોકરીએ મને શીખવ્યું હતું કે યાદો બદલાઈ શકે છે, સંબંધો બદલાઈ શકે છે, પરંતુ સહી અને રેકોર્ડ પોતાની વાત નથી બદલતા. મેં સુનીતાને કહ્યું, હું કોઈને ઘરમાંથી નહીં કાઢું, પરંતુ આજ પછી કોઈ આપણને આપણા જ ઘરમાંથી જવાનું પણ નહીં કહી શકે. બહાર ડ્રોઈંગ રૂમમાં સુટકેસ હજી પણ પડ્યો હતો. અંદર મારી સામે એ ફાઇલ ખુલ્લી હતી જેના વિશે મારા દીકરાએ ક્યારેય પૂછવાની જરૂર નહોતી સમજી. મેં ફાઇલના બધા કાગળો પલંગ પર ફેલાવી દીધા. સૌથી ઉપર મકાનની રજિસ્ટ્રી હતી. તેની નીચે બેંક લોનનો મંજૂરી પત્ર, હપ્તાઓનો પૂરો રેકોર્ડ, મ્યુનિસિપલ કોર્પોરેશનની રસીદો, રિપેરિંગના બિલ અને એ નાનકડો કાગળ પણ મૂકેલો હતો જેના પર સુનીતાના ઘરેણાં વેચવાની રકમ નોંધાયેલી હતી. સુનીતાએ એ ચિઠ્ઠી ઉપાડી. થોડીક ક્ષણો સુધી તેને જોતી રહી, પછી ધીમા અવાજે બોલી, આ પણ સાચવીને રાખ્યું હતું તમે? મેં કહ્યું, તે તારી માતાએ આપેલી બંગડીઓ વેચી હતી. હું કેવી રીતે ભૂલી શકું? તેણે ચિઠ્ઠી પાછી મૂકી દીધી. તેની આંખો ફરી ભરાઈ આવી, પરંતુ આ વખતે તેમાં માત્ર દુઃખ નહોતું, એક જૂની પીડા પણ હતી જેને કદાચ તેણે પોતે પણ વર્ષોથી દબાવી રાખી હતી. તે બોલી, અંકિતને ક્યારેય જણાવ્યું નહીં કે આ ઘરમાં મારો પણ હિસ્સો છે. મેં તેની સામે જોયું. તારો હિસ્સો કાગળ કરતાં ઘણો મોટો છે. તે કડવી મુસ્કાન સાથે બોલી, પરંતુ જે લોકોને માત્ર કાગળ જ સમજાય છે તેમની સામે કાગળ જ બતાવવા પડે છે. તેની વાત મારા દિલમાં ઉતરી ગઈ. હું બેંકમાં 30-35 વર્ષ બીજાને એ જ સમજાવતો રહ્યો હતો કે કોઈ પણ મોટો નિર્ણય અંદાજ પર નહીં, દસ્તાવેજ પર થવો જોઈએ, પરંતુ પોતાના ઘરમાં મેં ઉલટું કર્યું. મેં માની લીધું કે દીકરો જાણતો જ હશે. મેં માની લીધું કે તેને યાદ હશે કે આ મકાનની દરેક દિવાલ કયા વર્ષોની બચતથી ઊભી થઈ છે. મેં માની લીધું કે તેને સમજ હશે કે લાઇટ બિલ ભરવું અને મકાનનો માલિક હોવું અલગ બાબતો છે, પરંતુ મેં ક્યારેય બેસાડીને તેને કંઈ જણાવ્યું જ નહીં. કદાચ આ પણ મારી ભૂલ જ હતી. મેં ફાઇલ બંધ કરી, કાગળોને તારીખ પ્રમાણે ગોઠવવા લાગ્યો. સૌથી પહેલા બુકિંગની રસીદ, પછી ડાઉન પેમેન્ટનો પુરાવો, પછી બેંક લોન, પછી દર મહિને કપાયેલા હપ્તાઓનો રેકોર્ડ, પછી આખરી ચૂકવણી, પછી રજિસ્ટ્રી, પછી ટેક્સ, પછી ઉપરના રૂમનું બાંધકામ, પછી પાણીની નવી લાઈન, પછી છતનું રિપેરિંગ. દરેક કાગળ જાણે પોતાની જગ્યાએ ઊભા રહીને બોલી રહ્યો હતો. આ ઘર કોઈ એક મહિનાના પગારથી નહોતું બન્યું. આ ઘર ઘણા વર્ષોના ત્યાગથી બન્યું હતું. લગભગ 20 મિનિટ પછી મેં મોબાઈલ ઉપાડ્યો અને ફારૂક સાહેબનો નંબર જોડ્યો. તેઓ મારી બેંકના જૂના ગ્રાહક હતા. ઉંમરમાં મારાથી થોડા મોટા અને ઘણા વર્ષોથી પ્રોપર્ટી કેસોના વકીલ હતા. ફોન ઉપાડતા જ બોલ્યા, અરે મિશ્રાજી, હવે તો તમે આઝાદ માણસ થઈ ગયા. રિટાયરમેન્ટ મુબારક. મેં કહ્યું, આઝાદીનો પહેલો દિવસ થોડો ગૂંચવાયેલો છે. તેમણે મારો અવાજ ઓળખી લીધો. મજાક તરત જ બંધ થઈ ગઈ. શું થયું? મેં આખી વાત એકદમ સીધી રીતે કહી. ન કોઈ અપશબ્દ, ન કોઈ વધારી ચડાવીને ફરિયાદ, ફક્ત તથ્યો. દીકરાએ કહ્યું કે ઘર તેની કમાણીથી ચાલે છે.
તેણે અમને ઘર છોડવા કહ્યું. હું જાણવા માંગતો હતો કે કાનૂની સ્થિતિ શું છે. ફારૂક સાહેબ થોડી સેકન્ડ શાંત રહ્યા, પછી બોલ્યા, રજિસ્ટ્રી કોના નામે છે? મારા. કોઈ બક્ષિસ દસ્તાવેજ? ના. કોઈ શેર ટ્રાન્સફર? ના. પાવર ઓફ એટર્ની? ના. કોઈ સમજૂતી પત્ર પર સહી? ના. તેમણે કહ્યું, તો સામાન્ય રીતે માલિક તમે જ છો. ઘરના ખર્ચમાં યોગદાન આપવાથી માલિકી હક નથી આવી જતો. લાઇટ બિલ ભરવું, કરિયાણું ખરીદવું કે સમારકામ કરાવવું અલગ બાબત છે, માલિકી હક અલગ. મેં કહ્યું, હું મામલો અદાલત સુધી લઈ જવા નથી માંગતો. તેઓ બોલ્યા, હમણાં અદાલતની વાત કોણે કરી? પહેલા પરિવારમાં તથ્યો સ્પષ્ટ કરો, પરંતુ કાગળો મને બતાવી દો. એકવાર જોઈ લો કે ક્યાં કોઈ જૂનો દસ્તાવેજ ભ્રમ તો નથી ઊભો કરી રહ્યો. મેં મળવાનો સમય માંગ્યો. તેમણે કહ્યું, 11 વાગ્યે આવી જાઓ. મેં ઘડિયાળ જોઈ. હજી 7:50 થયા હતા. બહારથી અંકિતનો અવાજ આવ્યો, પપ્પા ક્યાં સુધી વાત કરશો? મેં દરવાજો ખોલ્યો અને કહ્યું, બપોર સુધી. તે નારાજ થઈ ગયો. આટલી મોટી શું તપાસ કરવાની છે? મેં કહ્યું, જ્યારે કોઈને ઘર છોડવા માટે કહેવામાં આવે છે ત્યારે તપાસ મોટી જ હોય છે. નેહા સીડીઓ પાસે ઊભી હતી. તેણે કહ્યું, અમે કોઈ ગુનો નથી કર્યો, માત્ર રહેવાની વ્યવસ્થા પર વાત કરી છે. મેં તેની સામે જોયું. વ્યવસ્થા પર વાત ત્યારે થાય જ્યારે બધાનો અભિપ્રાય લેવાય. નિર્ણય સંભળાવીને સુટકેસ મૂકી દેવો એ વ્યવસ્થા નથી કહેવાતી. તે કંઈ ન બોલી. મેં કાગળો એક જૂની ચામડાની બેગમાં મૂક્યા. સુનીતાએ પૂછ્યું, હું આવું? ના, તું ઘરે જ રહે. કોઈ ચર્ચા વિવાદમાં ન પડતી. તે બોલી, હજી પણ તેમને બચાવી રહ્યા છો? મેં કહ્યું, ના, હું ઈચ્છું છું કે આગળની વાત ગુસ્સામાં નહીં, પૂરી તૈયારી સાથે થાય. હું ઘરમાંથી નીકળ્યો ત્યારે સવારનો તડકો હજી આછો હતો. શેરીમાં દૂધવાળાની મોટરસાયકલ ઊભી હતી. સામે શર્માજી પોતાના છોડવાઓને પાણી પાઈ રહ્યા હતા. તેમણે મને જોઈને કહ્યું, અરે રિટાયર્ડ સાહેબ, આજે તો આરામ હોવો જોઈએ. હું હસ્યો. આરામની ફાઇલ હજી ખુલી નથી. તેમણે હસીને વાત ટાળી દીધી. મને સારું લાગ્યું કે બહારની દુનિયા હજી સામાન્ય હતી. ક્યારેક ક્યારેક ઘરની અંદરનું તોફાન એટલું અંગત હોય છે કે પડોશની હવા પણ નથી હલતી. ફારૂક સાહેબની ઓફિસ જૂના લખનૌની એક સાંકડી ગલીમાં હતી. ઉપર જતી સીડીઓ પર ધૂળ જામેલી હતી. દિવાલ પર જમીનના કેસોની જૂની જાહેરાતો લાગેલી હતી. રૂમમાં એક લોખંડનો કબાટ, 2 ખુરશીઓ, એક જૂનું કમ્પ્યુટર અને કાયદાકીય પુસ્તકોની 3 હારમાળાઓ હતી. તેમણે મારી બેગ લીધી અને એક એક કાગળ જોવા લાગ્યા. તેમની આંગળીઓ ધીમી હતી પણ નજર તેજ. તેમણે રજિસ્ટ્રી જોઈ, પછી લોનનો રેકોર્ડ, પછી ટેક્સની રસીદ, પછી પૂછ્યું, ક્યારેય દીકરાના નામે કરવાની વાત થઈ હતી? મેં કહ્યું, પરિવારમાં વાત થઈ હતી. મેં કહ્યું હતું કે અમારા પછી તેને જ મળશે, પણ કોઈ રજિસ્ટર્ડ કાગળ નહોતો બન્યો. તેમણે ફાઇલમાંથી એક જૂનો ડ્રાફ્ટ કાઢ્યો. હું તેને જોઈને ચોંકી ગયો. કેટલાક વર્ષો પહેલા મારે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તે સમયે મેં એક પારિવારિક વ્યવસ્થાનો મુસ્તો બનાવડાવ્યો હતો. તેમાં લખ્યું હતું કે મારા અને સુનીતાના અવસાન પછી મકાન અંકિતને આપી શકાય છે, પરંતુ તે માત્ર ડ્રાફ્ટ હતો. ન તો પૂરી સહી હતી કે ન તો રજિસ્ટ્રેશન થયું હતું. ફારૂક સાહેબ બોલ્યા, શક્ય છે કે તેણે આ બધું સાંભળ્યું હોય અને માની લીધું હોય કે ઘર અત્યારથી જ તેનું છે. મેં કહ્યું, મેં તેને ક્યારેય એવું નહોતું કહ્યું, પરંતુ ઘણા સંતાનો પછી મળશે ને મારું જ છે સમજી લેતા હોય છે. તેમણે ચશ્મા ઉતારીને ટેબલ પર મૂક્યા. કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ છે. આ તમારી પોતાની કમાણીથી લીધેલી મિલકત છે. તમે ઈચ્છો તો દીકરાને રહેવા દો, ઈચ્છો તો અલગ કરી દો. તે માત્ર ખર્ચ ચૂકવવાના આધારે માલિક ન બની શકે. મેં પૂછ્યું, જો હું તેને કાઢવા ન માંગતો હોઉં તો? તેઓ થોડા આગળ ઝૂક્યા. તો પછી મર્યાદાઓ નક્કી કરો. અત્યારે તમારી સૌથી મોટી સમસ્યા માલિકી હક નથી, અધિકારની ભાષા છે. તમારો દીકરો ખર્ચને નિયંત્રણ સમજી રહ્યો છે, પુત્રવધુ પ્રાઇવસીને માલિકી હક સમજી રહી છે, અને તમે શાંતિને મૌન સમજતા રહ્યા. આ વાત સાંભળીને હું થોડી ક્ષણો શાંત રહ્યો. તેમણે એક કાગળ ખેંચ્યો અને લખવાનું શરૂ કર્યું. એક ઘરેલું સમજૂતી બનાવો. કાનૂની કરાર નહીં, પણ લેખિત વ્યવસ્થા. ખર્ચ કોણ આપશે? કયો રૂમ કયા ઉપયોગમાં લેવાશે? સમારકામ કોણ નક્કી કરશે? મહેમાનો, પ્રાઇવસી અને ઘરકામની મર્યાદા શું હશે? અને સૌથી મહત્વનું, કોઈને ઘરમાંથી કાઢવાની ધમકી નહીં આપે. મેં કહ્યું, શું આનાથી સંબંધ સુધરી જશે? તેઓ બોલ્યા, કાગળ સંબંધ નથી સુધારતો, પણ ભ્રમ ઓછો કરે છે.
સંબંધો પછી વ્યવહારથી સુધરે છે. ફારૂક સાહેબે આખી ફાઇલ ફરીથી બાંધી. પછી બોલ્યા, એક વાત બીજી મિશ્રાજી, આજે દસ્તાવેજ બતાવીને જીતી જજો, પરંતુ દીકરાને અપમાનિત કરીને ન જીતતા. અપમાનથી માણસ સત્ય સ્વીકારતો નથી, તે માત્ર બદલો લેવાનું વિચારે છે. મેં ધીમેથી માથું હલાવ્યું. હું બદલો નથી ઈચ્છતો. તો પછી તમારું કામ મુશ્કેલ છે, કારણ કે શાંત ન્યાય હંમેશા ગુસ્સા કરતા વધારે શિસ્ત માંગે છે. ઘરે પાછા ફરતી વખતે મેં રસ્તામાં એક સ્ટેશનરીની દુકાનમાંથી જાડી નોટબુક ખરીદી. પહેલા પાના પર મેં લખ્યું, સહિયારા ઘરની જવાબદારીઓ. તેની નીચે 4 નામ લખ્યા, મારું, સુનીતાનું, અંકિતનું, નેહાનું. પછી ખર્ચાઓની યાદી બનાવી. કરિયાણું, લાઇટ બિલ, ગેસ, ઇન્ટરનેટ, રિપેરિંગ, દવા, ઘરકામમાં મદદ. મેં કોઈની સામે રકમ નાની કે મોટી બતાવવાનો પ્રયાસ ન કર્યો. મારે વાસ્તવિકતા જોઈતી હતી. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે દરવાજો ખુલ્લો હતો. ડ્રોઈંગ રૂમ ખાલી હતો. ઉપરથી નેહાનો અવાજ આવી રહ્યો હતો. તે ફોન પર કોઈને કહી રહી હતી, હા, ઉપરના રૂમનો જૂનો કબાટ હટી જશે. ત્યાં વર્ક ડેસ્ક અને શેલ્ફ લગાવવાના છે. હું સીડીઓ ચડ્યો. નેહા રૂમમાં માપ લઈ રહી હતી. દિવાલ પાસે મારી જૂની ફાઇલોનો કબાટ હતો. તે કોઈ કોન્ટ્રાક્ટરને વિડીયો કોલ પર જગ્યા બતાવી રહી હતી. મને જોતા જ તેણે ફોન નીચે કરી લીધો. મેં પૂછ્યું, કોની પરવાનગીથી? તે બોલી, આપણે સવારે વાત તો થઈ હતી. વાત થઈ હતી, પરવાનગી નહોતી મળી. તેનો ચહેરો કડક થઈ ગયો. પપ્પા, તમે દરેક નાની વાતનો મુદ્દો બનાવી રહ્યા છો. મેં કહ્યું, જે વાત તને નાની લાગે છે તે કોઈ બીજાના અધિકારની સીમા હોઈ શકે છે. અંકિત પણ ઉપર આવી ગયો. હવે રૂમ માટે પણ વકીલને પૂછશો? મેં શાંત અવાજે કહ્યું, વકીલ સાથે વાત થઈ ગઈ છે. તેની આંખો પહોળી થઈ ગઈ. તમે વકીલ પાસે ગયા હતા? હા. તે હસવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ અવાજમાં ગભરાટ હતો. પરિવારની વાતમાં વકીલને લાવી દીધા? મેં કહ્યું, જ્યારે પરિવારમાં ઘરમાંથી કાઢવાની વાત આવી જાય ત્યારે દસ્તાવેજ જોવા એ જ સમજદારી છે. અમે નીચે આવી ગયા. સુનીતાએ ટેબલ સાફ કરી દીધું હતું. મેં ચામડાની બેગ મૂકી. પછી એક એક કરીને કાગળો કાઢવા લાગ્યો. સૌથી પહેલા રજિસ્ટ્રી, પછી લોનનો રેકોર્ડ, પછી ટેક્સની રસીદો, પછી રિપેરિંગના બિલ. અંકિત ખુરશી પર બેઠો હતો, પણ તેનો ચહેરો બતાવી રહ્યો હતો કે તેને આ આશા નહોતી. નેહાએ હાથ બાંધી રાખ્યા હતા. મેં રજિસ્ટ્રી તેની સામે મૂકી. વાંચ. અંકિત બોલ્યો, મને ખબર છે આ તમારા નામે હશે. મેં કહ્યું, સવારે તને આ જાણવું જરૂરી નહોતું લાગ્યું? તેને કાગળ ઉપાડ્યો. માલિકીના નામવાળી જગ્યા વાંચી અને પછી નીચે મૂકી દીધો. મેં પૂછ્યું, શું તારું નામ ક્યાંય છે? ના. શું કોઈ ગિફ્ટ ડીડ દ્વારા મેં આ ઘર તને આપ્યું છે? ના. શું કોઈ સમજૂતીમાં તારી હિસ્સેદારી નોંધાયેલી છે? ના. તે ચીડાઈને બોલ્યો, પણ હું ખર્ચો આપું છું. મેં નોટબુક ખોલી. ઠીક છે, ખર્ચની વાત કરીએ. મેં છેલ્લા 6 મહિનાના લાઇટ બિલ સામે મૂક્યા. પછી કરિયાણાની સરેરાશ, પછી ઇન્ટરનેટ, પછી ગેસ, પછી રિપેરિંગ. મેં તેની રકમને ઓછી ન ગણાવી. કહ્યું, તારું યોગદાન મહત્વનું છે, પરંતુ યોગદાન એ માલિકી હક નથી. તે બોલ્યો, મારા વગર ઘર કેવી રીતે ચાલત? મેં કહ્યું, મારું પેન્શન આવતા મહિનાથી નિયમિત આવશે. મારી પાસે ફિક્સ ડિપોઝિટ છે. ગ્રેચ્યુઇટી અલગ છે, મેડિકલ ફંડ અલગ છે. તે બિલ એટલા માટે ચૂકવ્યા કારણ કે હું ઈચ્છતો હતો કે તું જવાબદારી શીખે, એટલા માટે નહીં કે હું લાચાર હતો. તેના ચહેરાનો રંગ ઉડી ગયો. કદાચ પહેલીવાર તેને સમજાયું કે તેણે મારી આર્થિક સ્થિતિ વિશે માત્ર અનુમાન લગાવ્યું હતું. નેહા બોલી, અમે એવું નથી કહ્યું કે તમે લાચાર છો. બસ આ ઘર હવે અમારી જરૂરિયાતો મુજબ ચાલવું જોઈએ. મેં તેની સામે જોયું. અમારીમાં કોણ કોણ આવે છે? તે ચૂપ રહી. મેં કહ્યું, તમને બંનેને પ્રાઇવસી જોઈએ છે, એ વ્યાજબી છે, પરંતુ પ્રાઇવસીનો અર્થ એ નથી કે બાકીના લોકો ઘર છોડી દે. પછી મેં એ નાની ચિઠ્ઠી સુનીતા તરફ સરકાવી દીધી. તે થોડી ક્ષણો ચૂપ રહી. પછી પોતે જ બોલવા લાગી, આ મારા ઘરેણાની રસીદ છે. અંકિતે માતા તરફ જોયું. સુનીતા બોલી, ઘરની પહેલી મોટી રકમમાં મારી બંગડીઓ ગઈ હતી. તારી નાનીએ આપી હતી. મેં વેચી દીધી કારણ કે તે સમયે તારા પપ્પાના પગારમાંથી ડાઉન પેમેન્ટ પૂરું નહોતું થતું. અંકિતે ધીમા અવાજે કહ્યું, મને ખબર નહોતી. સુનીતાનો અવાજ કડક થઈ ગયો. તે ક્યારેય પૂછ્યું પણ નહીં. રૂમમાં અચાનક ભારે શાંતિ છવાઈ ગઈ. તે આગળ બોલી, જ્યારે લોનના હપ્તા ચાલતા હતા ત્યારે મેં મારી સારવાર ટાળી હતી. નવી સાડીઓ નહોતી ખરીદી. દર મહિને ખર્ચ બચાવ્યો.
તે લાઇટ બિલ આપવાનું શરૂ કર્યું અને તને લાગ્યું કે ઘર તારું થઈ ગયું. મેં મારા ઘરેણા આપી દીધા. તેમ છતાં મેં ક્યારેય નથી કહ્યું કે ઘર માત્ર મારું જ છે. નેહાએ નજર નીચે કરી લીધી. આ વાત કદાચ તેને સીધી સ્પર્શી ગઈ હતી, કારણ કે તે પણ એક સ્ત્રી હતી. તે પણ સમજી શકતી હતી કે ઘરમાં આપેલા ઘણા યોગદાન ક્યારેય પગારની સ્લીપ પર નથી દેખાતા. મેં નોટબુક તેમની સામે મૂકી. હું કોઈને કાઢવા નથી જઈ રહ્યો, પરંતુ આજથી નિયમો સ્પષ્ટ હશે. અંકિતે તરત જ કહ્યું, મતલબ હવે અમે ભાડુઆત છીએ? ના, પરિવાર છો, પરંતુ પરિવાર હોવાનો અર્થ એ નથી કે અધિકાર મર્યાદા વગરનો હોય. મેં પહેલો નિયમ વાંચો. ઘરની સહિયારી જરૂરિયાતોનો ખર્ચ ચારેયની આર્થિક ક્ષમતા અનુસાર નક્કી થશે. બીજો નિયમ, કોઈ મોટો ફેરફાર ચર્ચા વગર નહીં થાય. ત્રીજો, ઉપરનો રૂમ નેહા ઓફિસ માટે વાપરી શકે છે, પરંતુ મારી ફાઇલો મારી પરવાનગી વગર નહીં હટે. ચોથો, સુનીતા ઘરની નોકરાણી નથી. કામ વહેંચવામાં આવશે અથવા કામવાળા રાખવામાં આવશે. નેહાએ પહેલીવાર સીધું મારી સામે જોયું. મેં આગળ વાંચ્યું, દરેક વ્યક્તિની પ્રાઇવસીનું સન્માન થશે, પરંતુ કોઈના આવવા જવા, મહેમાન કે રોજિંદી સ્વતંત્રતા પર એકતરફી નિયંત્રણ નહીં કરે. અને છેલ્લો નિયમ, કોઈ ચર્ચા ઝઘડામાં ઘર છોડવાની, કાઢી મૂકવાની કે મિલકત છીનવી લેવાની ધમકી નહીં આપે. અંકિત ખુરશી પર પાછળ ટેકો દઈને બેસી ગયો. તેની આંખો સુટકેસ તરફ ગઈ. એ જ સુટકેસ હજી પણ દરવાજા પાસે પડ્યો હતો. મેં કહ્યું, તમારી બંને પાસે બે વિકલ્પો છે. આ ઘરમાં સન્માન અને સ્પષ્ટ જવાબદારીઓ સાથે રહો, અથવા સ્વતંત્ર ઘર લઈને તમારા નિયમોથી રહો. બંને વિકલ્પો યોગ્ય છે. નેહાએ પૂછ્યું, અને આ ઘર? મેં કહ્યું, આ ઘર અત્યારે મારા નામે છે. ભવિષ્યનો નિર્ણય હું અને તમારી મમ્મી કરીશું. કોઈ અપેક્ષાને વર્તમાન અધિકાર ન સમજો. અંકિતનો ચહેરો લાલચોળ થઈ ગયો. તો તમે અમને ધમકાવી રહ્યા છો કે ઘર નહીં આપો? મેં તેની સામે સીધું જોયું. ના, હું જણાવી રહ્યો છું કે કોઈનો ભવિષ્યનો અધિકાર નક્કી નથી, અને માતા પિતાની મિલકત પર દાવો સેવા, સન્માન અને કાયદાથી અલગ ન હોઈ શકે. તે ઊભો થઈ ગયો. આટલા વર્ષ અમે અહીં રહીને શું કર્યું? શું અમે બહારના છીએ? હું પણ ઊભો થયો, પણ મારો અવાજ ન બદલાયો. સવારે જ્યારે તે સુટકેસ મૂક્યો હતો ત્યારે કોને બહારના બનાવ્યા હતા? તેની પાસે કોઈ જવાબ નહોતો. સુનીતાએ કહ્યું, આજે કોઈ નિર્ણય ન લો, બધા 24 કલાક વિચારો. નેહાએ અંકિતનો હાથ પકડ્યો. બંને ઉપર ચાલ્યા ગયા. સીડીઓ પર જતી વખતે અંકિતે એકવાર પાછળ વળીને જોયું. તેની નજર રજિસ્ટ્રી પર નહોતી, તે એક કથ્થઈ રંગના સુટકેસ પર હતી, જે સવારે તેણે મારા માટે નીચે મૂક્યો હતો. અને કદાચ પહેલીવાર તેને સમજાયું હતું કે તે ઘરમાંથી જવાનો અધિકાર તેણે પોતે પોતાના હાથમાં માની લીધો હતો, પરંતુ એ અધિકાર ક્યારેય તેની પાસે હતો જ નહીં. મેં બધા કાગળો ફરીથી સમેટ્યા. સુનીતાએ પૂછ્યું, તમે આજે તેમને રોકી કેમ લીધા? ઈચ્છતા તો તે જ સમયે કહી શકતા હતા કે ચાલ્યા જાઓ. મેં ફાઇલ બંધ કરી. ઘરમાંથી કાઢી મૂકવા સહેલા છે, સમજાવવું અઘરું છે, તે બોલી. અને જો તેઓ ન સમજે તો? મેં ઉત્તર આપ્યો, તો પછી આગળનો નિર્ણય પણ શાંત રહેશે, પરંતુ આ વખતે આપણા ડરથી નહીં. ઉપરના રૂમનો દરવાજો બંધ થઈ ગયો. નીચે ટેબલ પર નોટબુક ખુલ્લી હતી. ચારેય નામ એક જ પાના પર લખેલા હતા, પરંતુ હવે એ નક્કી થવાનું બાકી હતું કે અમે સાચે જ પરિવારની જેમ રહેશું કે પછી માત્ર એક જ છત નીચે પોતપોતાના અધિકારો ગણતા રહીશું. ઉપરના રૂમનો દરવાજો બંધ હતો. નીચે ડાઇનિંગ ટેબલ પર પ્રોપર્ટીની ફાઇલ, ખર્ચાઓવાળી નોટબુક અને એક કથ્થઈ સુટકેસ હજી પણ પડ્યો હતો. મેં સુટકેસ હટાવ્યો નહીં. કેટલીક વસ્તુઓ તરત જ હટાવી દેવાથી તેમનો અર્થ પણ ભૂસાઈ જતો હોય છે. હું ઈચ્છતો હતો કે અંકિત અને નેહા જ્યારે પણ નીચે આવે ત્યારે તેમને યાદ રહે કે સવારે તેમણે કોના માટે પેકિંગ શરૂ કરાવ્યું હતું. સુનીતા ચૂપચાપ કાગળો સમેટવા લાગી. મેં તેનો હાથ રોકી દીધો. રહેવા દે, તે બોલી. આખી રાત અહીં જ રાખશો? આજે પડ્યા રહેવા દે. તેણે મારી સામે જોયું. તમે બહુ શાંત છો, મેં કહ્યું, અંદરથી નહીં. આ સાચું હતું. મારો અવાજ ધ્રુજતો નહોતો, પણ મનમાં એક સાથે ઘણું બધું ચાલી રહ્યું હતું. ગુસ્સો હતો, દુઃખ હતું, અપમાન હતું, અને સૌથી વધુ એક સવાલ હતો, શું મેં મારા દીકરાને એટલો અધિકાર આપી દીધો હતો કે તેને પોતાના પિતાને ગરિમા દેખાતી બંધ થઈ ગઈ હતી? કે પછી મેં ક્યારેય તેને એ શીખવ્યું જ નહોતું કે પરિવારમાં યોગદાન અને માલિકી અલગ અલગ બાબતો છે? સુનીતાએ ધીમા અવાજે પૂછ્યું,
જો તેઓ જવાનો નિર્ણય કરે તો. મેં કહ્યું, આપણે રોકીશું નહીં, અને જો અહીં જ રહે તો? જૂની રીતે નહીં. તેણે ઊંડો શ્વાસ લીધો. તમને લાગે છે કાગળ બતાવવાથી બધું બદલાઈ જશે? મેં તેની આંખોમાં જોતા કહ્યું, કાગળથી તેમનો વ્યવહાર નહીં બદલાય, પરંતુ હવે તેમને એ ભ્રમ નહીં રહે કે આપણી પાસે કોઈ વિકલ્પ નથી. તે રાત્રે ઘરમાં રસોઈ ન બની. નેહાએ ઉપરથી જમવાનું મંગાવી લીધું. અંકિત નીચે ન આવ્યો. સુનીતાએ મારા માટે દૂધ ગરમ કર્યું. મેં 2 ઘૂંટ પીધા અને ગ્લાસ મૂકી દીધો. રૂમમાં આવીને અમે બંને પોતપોતાના પલંગના છેડે બેસી રહ્યા. બહુ વાર સુધી કોઈએ કંઈ ન કહ્યું. પછી સુનીતા બોલી, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આપણા દીકરાને આપણે આપણા જ ઘરનો હિસાબ સમજાવવો પડશે. મેં કહ્યું, મેં પણ નહીં. શું તમે તેને માફ કરી શકશો? મેં તરત જ ઉત્તર ન આપ્યો, કારણ કે માફી અને ભરોસો એક વાત નથી હોતા. કોઈને માફ કરી શકાય છે, પરંતુ તેને ફરીથી એ જ અધિકાર આપતા પહેલા સમય લાગે છે. મેં કહ્યું, આજે નથી ખબર. સુનીતાએ માથું હલાવ્યું. તે કદાચ મારા જવાબથી નારાજ ન થઈ. તેને પહેલી વાર લાગ્યું હશે કે હું દરેક વાત પર ખોટી શાંતિ નહીં રાખું. રાતના લગભગ 11 વાગ્યે ઉપરથી ધીમો અવાજ આવવા લાગ્યો. રૂમ પૂરેપૂરો બંધ નહોતો, તેથી કેટલાક શબ્દો નીચે સુધી પહોંચી રહ્યા હતા. નેહા કહી રહી હતી, તે કહ્યું હતું, ઘર તારા નામે જ થઈ જશે. અંકિતે જવાબ આપ્યો, પપ્પાએ હંમેશા કહ્યું હતું કે પછી મારું જ થશે. પછી અને અત્યારમાં ફરક હોય છે. મને કેવી રીતે ખબર હોય કે તેમણે બધું આટલું અલગ રાખ્યું છે? તારે જાણી લેવું જોઈતું હતું. પછી થોડી વાર શાંતિ રહી. નેહાનો અવાજ ફરી આવ્યો, હું અહીં એવી રીતે ન રહી શકું કે દરેક વાત માટે પરવાનગી માંગવી પડે. અંકિતે કહ્યું, તો શું કરીએ? ભાડે જઈએ? ત્યાં ડિપોઝિટ, ફર્નિચર, મેન્ટેનન્સ બધું લાગશે. તે એક વાક્યે મને ઘણું બધું સમજાવી દીધું. તેમની લડાઈ માત્ર પ્રાઇવસીની નહોતી. તેમનો પૂરો ફ્યુચર પ્લાન એ માન્યતા પર બનેલો હતો કે આ મકાન છેવટે તેમનું જ છે. કદાચ આ જ કારણે તેમણે પોતાના ઘર માટે બચત ન કરી. કદાચ આ જ કારણે દરેક નવીનીકરણને રોકાણ સમજતા રહ્યા. અને કદાચ આ જ કારણે તેમને લાગ્યું કે રિટાયરમેન્ટ પછી અમને હટાવી દેવા એ પ્રેક્ટિકલ હશે. મેં પડખું ફેરવ્યું. મને દર્દ થયું, પણ એક નવી સ્પષ્ટતા પણ મળી. જે વારસાની કોઈ ગેરંટી નહોતી. તેમણે તેને પહેલેથી પોતાની મિલકત માની લીધી હતી. બીજી સવારે કોઈ વહેલું ન ઉઠ્યો. હું 5:45 વાગે જાગી ગયો, પણ બહાર ન ગયો. પહેલી વાર મેં મારી જાતને પલંગ પર થોડી વધુ વાર સૂઈ રહેવા દીધી. આશરે 8 વાગે અંકિત નીચે આવ્યો. તેણે સુટકેસ જોયો, પછી મારી સામે જોયું. હું ડાઇનિંગ ટેબલ પર એ જ નોટબુક લઈને બેઠો હતો. તે ખુરશી પર બેસી ગયો. થોડી ક્ષણો પછી નેહા પણ આવી. સુનીતા રસોડામાંથી ચા લઈને આવી ગઈ. કોઈએ ચાના વખાણ ન કર્યા, કોઈએ સામાન્ય વાતચીત શરૂ ન કરી. અંકિતે કહ્યું, કાલે જે થયું એ ગુસ્સામાં થયું હતું. મેં પૂછ્યું, કઈ વાત? તે ક્ષોભ અનુભવવા લાગ્યો. એ જ તમને જવા માટે કહેવું. સુટકેસ પણ ગુસ્સામાં નીચે આવ્યો હતો. તેણે નજર ઝુકાવી લીધી. અમે પહેલેથી વાત કરી હતી. તો પછી એ ગુસ્સો નહોતો, એ પ્લાન હતો. નેહાએ વચ્ચે કહ્યું, અમે તમને અપમાનિત કરવા માટે નહોતું કહ્યું. મેં તેની સામે જોયું. કોઈને તેના જ ઘરમાંથી જવાનું કહેવું અને તેનો સામાન પેક કરવા માટે સુટકેસ મૂકી દેવો, આ અપમાન નહીં તો બીજું શું છે? તે ચૂપ થઈ ગઈ. અંકિત બોલ્યો, ઠીક છે, ભૂલ થઈ ગઈ. હવે આ વાતને પૂરી કરો. મેં નોટબુક બંધ કરી દીધી. વાત પૂરી કરવા માટે ભૂલને નાની ન બનાવ. તેનો અવાજ થોડો ઊંચો થયો. મેં માફી તો માંગી. તે કહ્યું, ગુસ્સામાં થયું, આ માફી નથી, બહાનું છે. રૂમમાં ફરી સન્નાટો છવાઈ ગયો. મેં પહેલી વાર તેને પોતાના શબ્દો સાથે પસંદ કરવા દીધા. ઘણી સેકન્ડો પછી તેણે ધીમેથી કહ્યું, મને લાગ્યું હતું તમારા રિટાયર થયા પછી તમે અમારા પર નિર્ભર થઈ જશો. મેં કંઈ ન કહ્યું. તે આગળ બોલ્યો, મેં બિલ આપવાનું શરૂ કર્યું તો મને લાગ્યું હું જ બધું સંભાળી રહ્યો છું. મિત્રો પાસેથી પણ એ જ સાંભળતો હતો કે લગ્ન પછી પોતાનું નિયંત્રણ હોવું જોઈએ. નેહાને પ્રાઇવસી જોઈતી હતી. મને લાગ્યું સૌથી સરળ એ જ રહેશે કે તમે અને મમ્મી કોઈ નાના ઘરમાં શિફ્ટ થઈ જાઓ. સુનીતાએ પૂછ્યું, બધું સરળ કોના માટે? અંકિત પાસે તરત જવાબ નહોતો. પછી બોલ્યો, અમારા માટે. સુનીતાએ કહ્યું, ઓછામાં ઓછું હવે સાચું બોલી રહ્યા છો. અંકિતની આંખો ભરાઈ નહોતી આવી. તે રડી નહોતો રહ્યો, પરંતુ પહેલી વાર તેના અવાજમાં એ આત્મવિશ્વાસ નહોતો જે આગલા દિવસે હતો. તેણે કહ્યું, મેં એ ન વિચાર્યું કે તમને કેવું લાગશે. મેં કહ્યું, આ જ સમસ્યા હતી. તે વિચાર્યું જ નહીં
કે અમે પણ આ ઘરમાં અધિકાર અને લાગણીઓ ધરાવતા માણસો છીએ. તેણે માથું ઝુકાવી લીધું. મને માફ કરી દો. મેં તરત જ કંઈ વાંધો નહીં ન કહ્યું, કારણ કે વાત હતી, બહુ મોટી વાત હતી. મેં કહ્યું, માફી સાંભળી લીધી. ભરોસો સમય લેશે. તેણે મારી સામે જોયું. કદાચ તેને આશા હતી કે પિતાનું દિલ તરત પીગળી જશે, પરંતુ તે દિવસે મેં પહેલીવાર તેને એ સમજાવવા દીધું કે દરેક ઘાની દવા માત્ર 2 શબ્દો નથી હોતા. નેહાએ સુનીતા સામે જોયું. તેનો અવાજ ધીમો હતો. મમ્મી, મેં પણ ખોટું કર્યું. સુનીતા ચૂપ રહી. નેહાએ કહ્યું, મને લાગતું હતું કે આ ઘરમાં મારી કોઈ જગ્યા નથી. દર વખતે કોઈ વસ્તુ બદલવા પર તમે પૂછતા હતા. હું મોડી ઉઠું તો તમને ખરાબ લાગતું હતું. બહારનું ખાવાનું મંગાવું તો તમે કહેતા હતા ઘરનું ખાવાનું ખરાબ છે શું? મારા મહેમાન આવે તો હું ટેન્શનમાં રહેતી હતી. સુનીતાએ કહ્યું, તે ક્યારેય સરખી રીતે જણાવ્યું? ઘણીવાર કોશિશ કરી. ફરિયાદ કરવી અને વાત કરવી અલગ છે. નેહાએ માથું હલાવ્યું. કદાચ મેં વાત કરવાને બદલે અંકિતને ચડાવ્યો. અંકિતે તરત જ તેની સામે જોયું, પણ તે અટકી નહીં, અને મેં એ પણ માની લીધું કે આ ઘર આગળ જતા અમારું જ છે. તેથી મને લાગ્યું ફેરફાર કરવાનો અધિકાર પણ અમારો જ છે. સુનીતાએ કહ્યું, તારે પ્રાઇવસી જોઈએ છે. એ ખોટું નથી, પરંતુ પ્રાઇવસી મેળવવા માટે કોઈ બીજાની જગ્યા છીનવી લેવી ખોટી જ છે. નેહાએ પહેલીવાર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, હા, ખોટું હતું. સુનીતાએ ચાનો કપ તેના તરફ આગળ વધાર્યો. આ માફીનો પૂરો સ્વીકાર નહોતો, પરંતુ વાતચીત બંધ પણ ન થઈ. મેં નોટબુક ફરીથી ખોલી. હવે પ્રેક્ટિકલ વાત કરીએ. અંકિતે મારી સામે જોયું. મેં કહ્યું, તમે બંને અહીં રહેવા માંગતા હો તો રહી શકો છો, પરંતુ લેખિત વ્યવસ્થા થશે. તે થોડો અસહજ થયો. પરિવારમાં લેખિત? ગઈકાલ સુધી તું પણ પ્રેક્ટિકલ બની રહ્યો હતો. તેણે કંઈ ન કહ્યું. મેં પહેલો મુદ્દો વાંચ્યો. દર મહિને સહિયારા ખર્ચાઓ 4 ભાગમાં નહીં, આવક મુજબ વહેંચવામાં આવશે. હું અને સુનીતા પણ પેન્શનમાંથી ફાળો આપીશું. તમે બંને પણ આપશો, જેથી કોઈને એવું ન લાગે કે એકલો પોતે જ ઘર ચલાવી રહ્યો છે. અંકિતે માથું હલાવ્યું. બીજો મુદ્દો, ઉપરનો રૂમ નેહાની ઓફિસ રહેશે. ઓફિસ સમય દરમિયાન કોઈ નોક કર્યા વગર અંદર નહીં જાય. સુનીતાએ નેહા સામે જોયું. ઠીક છે. ત્રીજો મુદ્દો, મારી ફાઇલો નવા લોકવાળા કબાટમાં શિફ્ટ થશે. તેને ભંગાર નહીં કહેવાય અને પૂછ્યા વગર કંઈ નહીં હટે. નેહા બોલી. ઠીક છે. ચોથો મુદ્દો, રસોડું અને ઘરકામ માત્ર સુનીતાની જવાબદારી નહીં હોય. કામ વહેંચવામાં આવશે. જરૂર પડે તો પાર્ટ ટાઈમ હેલ્પર રાખીશું, જેનો ખર્ચ શેર થશે. આ વખતે સુનીતાએ મારી સામે જોયું. તેના ચહેરા પર હળવું આશ્ચર્ય હતું. કદાચ તેને લાગતું નહોતું કે હું આ વાત સામે રાખીશ. નેહાએ કહ્યું, હું હેલ્પરના ખર્ચમાં હિસ્સો આપીશ. પાંચમો મુદ્દો, કોઈ મોટું રિનોવેશન, માલિકની પરવાનગી અને બધાની ચર્ચા વગર નહીં થાય. અંકિતે પૂછ્યું, માલિક મતલબ તમે? મેં શાંત અવાજે કહ્યું, કાગળ મુજબ હા. તેમણે હળવેથી માથું ઝુકાવી લીધું. છઠ્ઠો મુદ્દો, ઘર છોડવાની, કાઢી મૂકવાની કે વારસો રોકવાની ધમકી કોઈ કોઈને નહીં આપે. નેહાએ પૂછ્યું, તો વારસાનું શું થશે? મેં નોટબુક બંધ કરી દીધી. મારી અને સુનીતાની જિંદગી પહેલા સુરક્ષિત રહેશે, ત્યાર પછી જે યોગ્ય લાગશે તે થશે. અંકિત બોલ્યો, શું તમે ઘર બીજા કોઈને આપી શકો છો? કાનૂની રીતે આપી શકું છું. તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાય. મેં આગળ કહ્યું, પરંતુ આજે હું કોઈને કંઈક આપવાનો કે રોકવાનો નિર્ણય નથી કરી રહ્યો. હું માત્ર એટલું જ કહી રહ્યો છું કે ભવિષ્યના વારસાને વર્તમાન માલિકી હક ન સમજો. તે શાંત રહ્યો. મેં જાણી જોઈને મારી વસિયતની પૂરી વાત ન જણાવી. હું નહોતો ઈચ્છતો કે તેમનો વ્યવહાર મિલકત મેળવવાની રણનીતિ બની જાય. હું ઈચ્છતો હતો કે તેમનો વ્યવહાર તેમના સંસ્કારમાંથી આવે. તે બપોરે હું ફરી ફારૂક સાહેબને મળ્યો. આ વખતે સુનીતા પણ સાથે હતી. અમે વસિયત અપડેટ કરાવી. તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું કે જ્યાં સુધી સુનીતા જીવિત રહેશે ત્યાં સુધી ઘર પર તેના રહેવાની પૂરી સુરક્ષા રહેશે. કોઈ તેને વેચવા, હટાવવા કે ટ્રાન્સફર કરવા માટે મજબૂર નહીં કરી શકે. ત્યાર પછી મિલકતનો નિર્ણય મારી સૂચના મુજબ થશે. મેં ફારૂક સાહેબને કહ્યું, હું દીકરાને પૂરી વિગત જણાવવા નથી માંગતો. તેમણે કહ્યું, ઠીક છે. વસિયત ડરાવવાનો કાગળ નથી હોતી, સુરક્ષાનો કાગળ હોય છે. ઘરે પાછા આવીને અમે અંકિતને અને નેહાને 6 મહિનાનો સમય આપ્યો. તેઓ ઈચ્છે તો નવા નિયમો સાથે અમારી સાથે રહે અથવા પોતાની બચત કરીને અલગ ઘર લઈ લે. પહેલા કેટલાક અઠવાડિયા સરળ નહોતા. અંકિત જરૂર કરતાં વધારે ઔપચારિક થઈ ગયો. દરેક બિલની રસીદ મને મોકલતો. મેં કહ્યું,
આ હિસાબ કિતાબ નથી, પારદર્શિતા છે. દરેક નાની વસ્તુનો પુરાવો ન આપ. નેહા સુનીતાને મમ્મી કહેતી રહી, પણ તેમની વચ્ચે અંતર હતું. સુનીતા તેના રૂમમાં જતા પહેલા 3 વાર નોક કરતી. નેહા શરૂઆતમાં દરેક વાત પર કહેતી, હું મારો હિસ્સો આપી દઈશ. હું સમજી શકતો હતો આપણે બધા એક નવા સંતુલનને શીખી રહ્યા હતા. ફેરફાર માત્ર નિયમો લખી દેવાથી નથી આવતો. જૂની આદતો ધીમે ધીમે દૂર થાય છે. એક દિવસ સુનીતાની તબિયત બગડી. પહેલા તે હંમેશા કહેતી સારું થઈ જશે, પરંતુ આ વખતે મેં અપોઇન્ટમેન્ટ લીધી. નેહાએ પોતાની ઓફિસ શિફ્ટ બદલીને તેને ડોક્ટર પાસે લઈ જવાની ઓફર કરી. સુનીતાએ પહેલા ના પાડી, પછી માની ગઈ. સાંજે બંને સાથે પાછી ફરી. નેહા દવાઓનું પેકેટ પકડીને ઊભી હતી. સુનીતાએ બસ એટલું કહ્યું, રસ્તામાં મારા માટે નાળિયેર પાણી પણ લીધું. આ નાનકડું વાક્ય હતું, પણ ઘરની અંદર જામેલા બરફમાં પહેલી તિરાડ એ જ હતી. મેં પણ રિટાયરમેન્ટને ખાલીપો ન બનવા દીધો. હું રિટાયર્ડ બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન સાથે જોડાઈ ગયો. અઠવાડિયામાં 2 દિવસ પેન્શન ફોર્મ ભરવામાં વડીલોની મદદ કરતો. એકવાર એક વૃદ્ધ મહિલા છેતરપિંડીથી લોન લેવાના કેસમાં મારી પાસે આવી. તેના દીકરાએ તેના દસ્તાવેજો વાપરીને લોન લીધી હતી. મેં તેની ફરિયાદ તૈયાર કરાવી. તે દિવસે ઘરે પાછા ફરતી વખતે મને લાગ્યું કે મારી ઉપયોગિતા નોકરી સાથે પૂરી નહોતી થઈ. તે માત્ર બદલાઈ ગઈ હતી. અંકિત પણ ધીમે ધીમે બદલાઈ રહ્યો હતો. એક સાંજે તે મારી પાસે આવ્યો અને બોલ્યો, પપ્પા, હું મંથલી બજેટ સરખી રીતે બનાવવા માંગુ છું. મેં પૂછ્યું, કાર અપગ્રેડ? તે હળવું હસ્યો, હમણાં નહીં. મેં તેની સાથે બેસીને તેની આવક, ઇન્સેન્ટિવ, EMI અને બચત જોઈ. ત્યારે મને ખબર પડી કે તેનો પગાર એટલો સ્થિર નહોતો જેટલો તે બતાવતો હતો. ઘણા મહિના ટાર્ગેટ પૂરા ન થવા પર ઇન્સેન્ટિવ ઓછું થઈ જતું હતું. તેના પર પર્સનલ લોન પણ હતી. મેં પૂછ્યું, જણાવ્યું કેમ નહીં? તે બોલ્યો, મને લાગ્યું તમે કહેશો કે હું પૈસા નથી સંભાળી શકતો. મેં કહ્યું, તારે એ સાબિત કરવા માટે અમને ઘરમાંથી કાઢવાની જરૂર નહોતી કે તું કંટ્રોલમાં છે. તેણે નજર ઝુકાવી લીધી. પછી બોલ્યો, મને ખબર છે. 4 મહિના પછી અંકિત અને નેહાએ જાતે જ ભાડાનું ઘર જોવાનું શરૂ કર્યું. આ વખતે વાત છુપાઈને ન થઈ. તેમણે અમને 3 ફ્લેટ બતાવ્યા. એક બહુ મોંઘો હતો, એક ઓફિસથી બહુ દૂર હતો, ત્રીજો નાનો હતો પણ તેમની આવક મુજબ બરાબર હતો. નેહાએ કહ્યું, અમે થોડો સમય અલગ રહીને જોવા માંગીએ છીએ. સંબંધો કદાચ અંદરથી વધુ સારા રહે. સુનીતાનો ચહેરો ઉતરી ગયો, પરંતુ તેણે તેમને રોક્યા નહીં. મેં પૂછ્યું, બજેટ બનાવ્યું? અંકિતે ફાઇલ મારી સામે મૂકી દીધી. ડિપોઝિટ, ભાડું, મેન્ટેનન્સ, ફર્નિચર, માસિક ખર્ચ બધું લખેલું હતું. મેં જોઈને કહ્યું, આ વખતે કાગળો પૂરા છે. તે હળવું હસ્યો. તમારી પાસેથી શીખ્યો છું. શિફ્ટિંગ વાળા દિવસે એ જ કથ્થઈ સુટકેસ ફરી નીચે આવ્યો. કેટલાક મહિનાઓ પહેલા એ જ સુટકેસ મારા માટે રાખવામાં આવ્યો હતો. તે દિવસે અંકિત તેને જાતે જ ઉપાડી રહ્યો હતો. હું દરવાજા પાસે ઊભો હતો. તેણે સુટકેસ કેબમાં મૂક્યો. પછી મારી તરફ આવ્યો. પપ્પા, ડિપોઝિટની વ્યવસ્થા થઈ ગઈ છે, પણ જો તમે થોડી મદદ. તેણે વાક્ય પૂરું ન કર્યું. મેં કવર તેને આપ્યું. આ ભેટ છે, લોન નથી. તે બોલ્યો, આટલું બધું કેમ? એટલું જ જેટલું હું આપવા માંગુ છું. બાકીનું તમે બંને સંભાળશો. નેહાએ સુનીતાને ગળે લગાવી. સુનીતાએ કહ્યું, પોતાનું જમવાનું સમયસર ખાઈ લેજો. નેહાએ હસીને કહ્યું, અને તમે પૂછ્યા વગર અમારા ફ્લેટમાં ન આવી જતા? સુનીતાએ જવાબ આપ્યો, નોક કરીને આવીશ. બંને હસી પડી. અંકિત મારી સામે ઊભો રહ્યો. પછી બોલ્યો, તે દિવસે મેં જે કર્યું. મેં કહ્યું, યાદ છે? તેણે ધીમા અવાજે કહ્યું, મને પણ. અમે ગળે ન મળ્યા. દરેક સાચી ભાવનાત્મક ક્ષણ ગળે મળવાથી જ પૂરી નથી થતી. ક્યારેક ક્યારેક 2 લોકો એકબીજાની આંખોમાં જોઈને પોતાની ભૂલ સ્વીકારી લે, એ જ પૂરતું હોય છે. કેબ ચાલી નીકળી. સુનીતા અને હું ગેટની બહાર ઊભા રહ્યા. જ્યારે ગાડી વળાંક પર અદ્રશ્ય થઈ ગઈ ત્યારે ઘર અચાનક બહુ શાંત લાગવા માંડ્યું. અમે અંદર આવ્યા. ડાઇનિંગ ટેબલ ખાલી હતું. સુટકેસ નહોતો. કોઈ પ્રોપર્ટીની ફાઇલ પણ નહોતી. સુનીતાએ પૂછ્યું, તમને ખરાબ લાગી રહ્યું છે? મેં કહ્યું, હા. તો પછી રોક્યા કેમ નહીં? કારણ કે રોકવું અને બાંધવું અલગ હોય છે. તે થોડી વાર શાંત રહી. પછી બોલી, તે દિવસે ઈચ્છતા તો તમે તેમને તે જ સમયે ઘરમાંથી કાઢી શકતા હતા. મેં કહ્યું, કાઢી મૂકત તો થોડા કલાકો માટે જીતી જ જાત. અને હવે? મેં રૂમની ચારે બાજુ જોયું. આ એ જ ઘર હતું, એ જ દિવાલો, એ જ જૂનો સોફો, એ જ ફેમિલી ફોટોગ્રાફ્સ. પરંતુ હવે આ ઘરમાં ડર ઓછો હતો. મેં કહ્યું,
હવે કદાચ આપણે બધાએ કંઈક શીખ્યું જ છે. સુનીતાએ પૂછ્યું, શું? મેં જવાબ આપ્યો, પૈસા આપવા એ યોગદાન છે, નિર્ણય લેવો એ જવાબદારી છે, અને માલિકી હક માત્ર તાકાત નથી, જવાબદેહી પણ છે. તે સાંજે હું બાલ્કનીમાં બેઠો હતો. અંકિતનો ફોન આવ્યો. તેણે પૂછ્યું, પપ્પા, ગેસ કનેક્શન ઓનલાઈન ટ્રાન્સફર કેવી રીતે થાય છે? હું હસી પડ્યો. આટલા મોટા ઘરના માલિક બની ગયા અને ગેસ કનેક્શન નથી આવડતું? તે પણ હસ્યો. હજી ભાડુઆત જ છું, માલિક નથી. મેં કહ્યું, ફરક યાદ રાખજે. તેણે કહ્યું, હવે કદાચ જિંદગીભર યાદ રહેશે. મેં કોલ કાપ્યો. પછી બેડરૂમમાં ગયો. સ્ટીલનો કબાટ ખોલ્યો. પ્રોપર્ટીની ફાઇલ પાછી નીચેના ખાનામાં મૂકી. આ વખતે મેં તેને કપડાની પાછળ ન સંતાડી, સામે જ રાખી, કારણ કે હવે મને સમજાઈ ગયું હતું કે શાંતિ જાળવી રાખવા માટે સત્ય છુપાવવું જરૂરી નથી હોતું. સુનીતા દરવાજે ઊભી હતી. તેણે પૂછ્યું, ફાઇલ ફરી મૂકી દીધી? મેં કબાટ બંધ કર્યો. હા, હવે જરૂર પડશે. મેં કહ્યું, આશા છે નહીં. પછી કંઈક વિચારીને ઉમેર્યું, પરંતુ સન્માન માત્ર આશા પર નથી છોડાતું. મેં તે દિવસે કોઈની સાથે બદલો ન લીધો. મેં દીકરાનું ઘર ન છીનવ્યું, તેની નોકરીની મજાક ન ઉડાવી, સગા સંબંધીઓ સામે તેને અપમાનિત ન કર્યો, પોલીસ ન બોલાવી, કોર્ટની ધમકી ન આપી. મેં ફક્ત તેને એ સત્ય બતાવ્યું જેને તેણે ક્યારેય જાણવાનો પ્રયત્ન નહોતો કર્યો, અને પોતાના ઘરમાં કેટલીક મર્યાદાઓ નક્કી કરી દીધી. લોકો ઘણીવાર સમજે છે કે શાંત રહેવું એ નબળાઈ છે, પરંતુ દરેક ચૂપ રહેતો માણસ નબળો નથી હોતો. ક્યારેક ક્યારેક તે માત્ર યોગ્ય સમયે સાચો કાગળ ખોલવાનું જાણતો હોય છે. મારી સાચી જીત એ નહોતી કે મકાન મારા નામે હતો. મારી સાચી જીત એ હતી કે ત્યાર પછી કોઈએ મારી ભલાઈને લાચારી સમજવાની હિંમત ન કરી. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.